હલો સબીરભાઈ, હલો હા સંભળાય છે મને, સંભળાય. સબીરભાઈ ની ગાડી તમે પાછી આપી દો, ના હોય તો તમારાથી હપ્તા ના ભરાતા હોય તો. અરે યાર હજી તમે પછી સમજ્યા નહીં કે ભરે નહીં, મારે એનું સેટલમેન્ટ કરવાનું. સેટલમેન્ટ નહીં, કોકની ગાડી લઈને હપ્તા ના ભરાય, કોકની પથારી ના ફેરવાય આવી રીતે ભાઈ. આવી રીતે થોડી પથારી ફેરવાય તમારથી. કોકની ગાડી લઈને તમે કોકની ગાડી તમે લઈ લો, હપ્તા ના ભરો, પેલાનો બૂચ વાગે તમે ગાડીમાં લઈને મોતથી ફરો, એવું થોડું હોય. પણ એમ નહીં, મોકલો ને પોલીસ ઉચકી લાવી અને ખબર પડે, આવું થોડું હોય. ગાડીનો માલિક બીજો છે, ગાડી બીજો ફેરવે છે, આવું થોડું હોય. ઓય દાંતી વાત ના કરો ભાઈ, બીજી પેઢી લાવજો ભાઈ. ભાઈ ભાઈ સબીરભાઈ, વાત નહીં કરવાની. સબીરભાઈ, આખું ગુજરાત સાંભળે છે, તમને સમજણ પડી ને? બધું બહાર આવશે, બધું જ બહાર આવશે તમારું. અવાજ નહીં આવતું. આવે છે હવે, આજ અવાજ આવશે. આખું ગુજરાતને ખબર પડશે તમે શું કરો છો. એક મિનિટ ચાલુ રાખો. ચાલુ જ છે ભાઈ, ચાલુ જ છે. નેટવર્કમાં જો ફરી આવ્યું છે. નેટવર્ક ચાલુ છે. ફોન ના કાપતા, ફોન કાપતા નહીં, કેવું? ફોન કાપતા નહીં. નેટવર્ક આવી રહ્યો છે, તમારો અવાજ કમ્પ્લીટ સંભળાય છે મને. ફોન ના કાપે. બસ બસ, બોલો હવે. તમારે ગાડી પાછી આપી દેવાની છે ને? ના ના ના, તમે શું બોલ્યા? ફોન ના ગાડી એને પાછી આપવાની છે, હપ્તા ભરવાના છે. તમે કહેવા શું માંગો છો? અલ્લા ભાઈ, ચોખ્ખું કહું છું ગુજરાતીમાં, એની ગાડી પાછી આપી દે, કાં હપ્તા ભર દે. ના, તમે ધમકી માઇપતથી વાત કેમ? અલ્લા ધમકી, ધમકી, ચેતવણી, તમારે જે સમજવું સમજો. કોકની ગાડી લઈને આવું ચીટિંગ ના કરાય ભાઈ. તું ભાઈ ચીટિંગ મારી જોડે થયું છે. કોને કોને કરી ચીટિંગ? હે? હવે તે મેં તને રોકડા રૂપિયા આલ્યા. કોઈ રોકડા રૂપિયા આપે નહીં. ચીટિંગ ના ધંધા બધા બંધ કરી દો. ગુજરાત આખા ગુજરાતને ખબર પડે છે તમારા લોકોને તમારા ધંધાની તો. એટલે તું ભાઈ તું એવું નહીં, તું બીજો તને ફોન મારીને ધમકીઓ લાવું છું. ભાઈ. પેલા મને ધમકી કે ફોન ને કપાડો છે. ભાઈ ભાઈ, ઓ ભાઈ, એક ઇન્સાનને નાતે ગરીબના માણસે અમે વિશ્વાસ એના ઉપર કરીને તમારે કોકની ગાડી ચીટિંગ કરીને ઠોકી ના લેવાય, કોકની જિંદગી પથારી ના ફરવાય, બિચારો કોક મરી જાય. બાપુ આજે બેઠા થાય તો પગારમાં નોકરી કરાવી દે તો એને ટાઈમ થાય પણ એમ નહીં, પોલીસમાં ફરિયાદ આપી દે. ચાલો આપણે પોલીસમાં કાલ જઈએ. ના કેમ પોલીસ ઉચકી લાવે એને ગાડી? ના કેમ આપણે ગાડીનો માલિક કોણ છે? ગાડી હોપી પડે તરત એને કલાકમાં. ના કેમ હોપે પોલીસમાં? એટલે પોલીસ સ્ટેશનમાં જઈને આવ્યો છે. શું એમ નહીં, એની ગાડી ઉઠાઈ લો એના ઘરેથી. આવી જા ઘર ઉપર ઉઠાવાઈ જા. હે શું ઉઠાઈ જા? આવી જા તું નહીં આપું ગાડી એમ કહું છું તું? હા તું ગાડી એમ નહીં, તું ગાડી બીજાના નામની ગાડી છે, તું ચીટિંગ કરીને ગાડી લઈ જાઓ અને તું નહીં આપું તું ઘરેથી ભાઈ મારા ઉઠાઈ જા બોલતો. એમ નહીં. સાંભળ, તું સાંભળ તારી વાત, મારી વાત સાંભળ તું હવે. ચલ તું સાંભળ હવે તને તારી ભાષામાં સમજાવું તને. તું કોકની ગાડી ઠોકી લાવું ચીટિંગ કરીને અને તું ગાડી પાછી ના આપી એમ કહું તું? હે? તું કોકની ગાડી ચીટિંગ કરીને ઠોકી લાવું, હપ્તા ભરતો નહીં, હપ્તો બીજા ભરે છે, ફરિયાદો બીજા પર થાય છે અને તું પાછો તું એવું ગેમરાજી કરું છું કે હું નહીં આલું એમ? અરે એ ભાઈ ભૂલી જાનું. તારે જોવું છે? મારી જોડે તારે જોવું છે આજે? તારે આજે જ જોવું છે? હપ્તા ભર્યા હોય તો બરાબર. હા બોલ, તારે આજે જોવું છે? તારા ઘરે બોલ, પોલીસ મોકલાઈને ઉચકાવું ગાડી? બોલ, તારે જોવું છે આજે? હે? આજે તારા ઘરે પોલીસ મોકલાઈને તારા ઘરેથી ગાડી ઊંચી કરાવડાવું, તારે જોવું છે? બોલે હા ચાલ કરી નાખીએ. બોલ, તારે જોવું છે? હમણાં જ એસપી ના, આણંદના એસપી ના લાઈન પર લઉં, બરાબર? તારું લોકેશન તું ભલે ગમે તેનો હોય, હું કહું છું માલિક કોણ છે? ચોરી કરી છે તે ચોરી, હે? ચીટિંગ કર્યું છે તે ચીટિંગ, હપ્તા ભર્યા નહીં એને તે. શરમ આવી જોઈએ તને? એમને એમ કોઈ ગાડી આલ્યા? શરમ આવી જોઈએ તને? શરમ 2 વર્ષથી ઉલ્લુ બનાવું તું. કીધું કે અન્ય આદમી છે? નહીં ચાલ બાપુ, જૂઠું બોલીને ગાડી લેશો તો આપું મારા નામે ગાડી કરાવી દો કે લોન ટ્રાન્સપોર્ટ એવી રીતે આખી બુક લઈ લીધી. સાંભળ સબીર, ઓ સબીર સાંભળ, મારી જોડે ઓ સબીર મારી ઓફિસનો સાંભળ સબીર, આખા ગુજરાતના તારા ચીટિંગ ની ખબર પડશે. વિડીયો છે પહેલા સમજી લેજે. હું માણસ છે, લોકોની ભલાઈ કરું છું બરાબર. હું સ્વયં સેવક છું બરાબર. હું અત્યારે કોઈનો રૂપિયો ખાતો નહીં રહું. કોકની ગાડી ઠોકી લો છો, કોકના હપ્તા ચડે છે અને તમે મોજ કરો છો. ના ભાઈ જમીન વાત કર. ઓ ભાઈ સાંભળ, મહીપતસિંહ ચૌહાણ ફોન નંબર તને તારામાં આવી ગયો છે. તારા જ્યાં ફરિયાદ ઠોકવી ઠોકજે, પણ તે જે ચીટિંગ કર્યું એને આખા ગુજરાતને ખબર પડશે. સબીર, ત્યાર ભર્યા મેં ઓ ભાઈ શૈલેષભાઈ, આ સબીર નું એડ્રેસ બોલો. કેટલા થાય? સબીર, ઓ ભાઈ શૈલેષભાઈ, 8,000 આપતો. સબીરભાઈ, શૈલેષભાઈ ભણું બંધ કરો દેવું. શૈલેષભાઈ આનું સબીર નું એડ્રેસ બોલો. એવું? સબીર નું એડ્રેસ બોલો જોઈ. કબીર ખાન નેતા ખાન પઠા ટીપડી એક જ મિનિટ લખો.
સબ્બીર ખાન, મહેતાબ ખાન પઠાણ પીપળી, મહેતાબ ખાન, પઠાણ પીપળી, પીપળી, તાલુકો બોરસદ. ગાડી પાછી આપવાની છે કે હપ્તા ભરવાના છે? છેલ્લી વાર પૂછું છું. મેં કીધું ને કે કોર્ટમાં સેટલમેન્ટ. કોર્ટમાં સેટલમેન્ટ નહીં ભાઈ, કોર્ટમાં સેટલમેન્ટ નહીં, કોર્ટમાં સેટલમેન્ટ નહીં. તારા ગાડી પાછી આપી છે, પૈસા હપ્તા ભરવા છે. પાછળ તો કઈ છે મારો પૈસા આવ્યો ને કયા પૈસા તે આપ્યા છે એને? આ ચોક તું હપ્તા ભરતો નહીં, તું એને પૈસા આપવાનો છું તું? વીમો પાર્કિંગ ખલાસ, વીમો પાર્કિંગ ભર્યો 1 લાખ રૂપિયા અને ગાડી બગડેલી એને પૂછો કેટલા વર્ષથી આ ગાડી ના લીધી? ગાડી કેટલા વર્ષથી બધાને પડ્યો છું તું? મને 80,000 રૂપિયા આલ દે તો બી ગાડી આલ દેવું છું. કેટલા વર્ષથી બધાને પડ્યો છું તું ગાડી તું? મારી ખુદની છે. શું તારી ખુદની? તારા બાપાની ગાડી છે? તારા નામની ગાડી છે? માલિક કોણ છે? માલિક કોણ છે? એ ગાડીનો માલિક કોણ છે? પૈસા આપીને એ ગાડીનો માલિક કોણ છે? પેલા જ કહું મહિપતસિંહ ગાડીનો માલિક કોણ છે? કામ સારું કરો છો તો પેલી બધું પૂછો. ઓ ભાઈ, અવાજ પરથી ખબર પડી જાય. દાનત છે ને માણસની દાનત. અવાજ સારું કોમે તો તને ખબર છે કે મહિપતસિંહ સારું કરે છે, એટલે મહિપતસિંહ સારું જ કરશે. હવે કેવું 1 કલાકમાં હવા નીકળી જશે. સબીર, ખોટું ના કરીશ. હજુ બી પ્રેમથી કહું તને, સાંભળ, હજુ બી તને પ્રેમથી કહું છું, એની ગાડી આપીને છૂટું પાડી દે. ગરીબને હેરાન ના કરીશ. અરે કોર્ટ મેટર છે. શું કોર્ટ મેટર? તારા બાપાની ગાડી છે? ખોટું છે મહિપતસિંહ. તારા બાપાની ગાડી છે. માલિક કોણ છે ગાડીનો? તમે મારી વાત સમજી લો. તમે ગાડીનો માલિક કોણ છે? પત્રકાર છો, ન્યૂઝ સ્ટુડિયો અલા ભાઈ, તું જે પત્રકાર હોય ને, તારી બધી હવા નીકળી જશે. કોઈ પત્રકાર નહીં બચાવવા આવે તને. ચીટર છું તું, ચીટર. પત્રકાર નહીં તું, ચીટર છું તું, પત્રકાર નહીં. હા હું ચીટર જ છું. ચીટર ખુલ્લું પડી ગયેલું તું, ખુલ્લું પડી ગયું. સમજે પડી? અત્યારે 2000 લોકો તને લાઈવ વાપરે છે ગુજરાતની અંદર. કેટલાના બૂચ માર્યા છે આવા તે? હે? આવા કેટલાના બૂચ માર્યા છે? કેટલી ગાડીઓ ભેગી કરી છે તે? લગભગ મેં 50 ગાડી કરી હશે. તપાસ કરી લો ને. 50 ગાડી બૂચ મારી ભેગી કરી છે. આની ગાડી તાર પાછી આપવાની છે? આમ તપાસ. આની ગાડી તારે આજે પાછી આપવાની છે કે નહીં આપવાની? બોલ. પૈસા મારા પૈસા કોણ આવે છે? શેના પૈસા લા? 1 રૂપિયો નહીં આપેલો. તું મારા પૈસા ભાઈ ક્યારે આલે બોલ ને. હવે ખબર ભાઈ, શૈલેષભાઈ, શૈલેષભાઈ, વાપરી લઉં. શૈલેષભાઈ, ખરા આપો કેટલાનો? શૈલેષભાઈ, 7,000 નો. 7 ચોકો 28. હા હા 7 ચોકો 28 થયા. હા હા બરાબર. 35,000 રૂપિયા તારી નજરો તો ગેરેજ નું હતું. બરાબર. 28 ને 35 કેટલા થાય? ભાઈ પછી વાપરજો. ઓ ભાઈ, હપ્તાની વાત કર. હપ્તાની હપ્તો કોણ ભરશે? હિસાબ આપવાનો. એવું ગાડીનો હપ્તો કોણ ભરશે? સબ્બીર, બરાબર. સબ્બીર, ગાડીનો હપ્તો કોણ ભરશે? હું કોર્ટમાં લડી લઈશ. ઓ કોર્ટ વાળી ભાઈ, ગાડી બીજા નામની છે, ગાડી આપી દે. એટલે આલ્યા વગર ના બોલજો. હજી મારી ઇજ્જત થી કઉ છું. હું હજુ ઇજ્જત પર હજુ નહીં આવ્યો. હજુ ઇજ્જત પર નહીં આવ્યો. હજુ પ્રેમથી કહી રહ્યો છું તને. હજુ ઇજ્જત ઉપર નહીં આવ્યો. મારી રીતે હું મારી રીતે ચાલો બોલો હવે હેલો. હે? એટલે તમે શું તમે ચાલો છો મને? ધમકી ગાડી આપી દેવાની છે? એવી ચીટિંગ કરીને ગાડી લાવ્યો છું, આપી દેવાની છે. મળશે તો જ મળશે. શું કીધું? 99-253-25-272 નંબર છે સબ્બીરનો. બોરસદ તાલુકાનું ગામ છે. ચીટિંગ કરીને ગાડી લઈ ગયો છે, હપ્તા ભરતો નથી, અને અત્યારે એવું કહી રહ્યો છે નહીં આપું, કોર્ટમાં લડી લઈશ. સબ્બીર તમે ફેસબુક પર બોલો. ચાલુ જ છે. સબ્બીર, સબ્બીર, આખું ગુજરાત હોભરે છે તને. એ બી ગેરંટી. સાંભળ, તારું આખું ગુજરાત હોભળી રહ્યું છે સબ્બીર. અરે જોને અમરજો મેં પૈસા આપેલા છે. શું પૈસા આપેલા છે? ગુજરાત લોકોએ છે ને, સાંભળ, હું અત્યારે ગાડીને સોંપું છું. 80,000 એમાં અરે તને મારી ઓફિસ એ આરસી બુક એમને આપીશ ભાઈ મને. અરે આરસી બુક આલી 5,000 રૂપિયા તમે મને આલ્યા હતા. અરે ચાલતન ખોટી વાત છે. રોકડા મેં મારી ઓફિસમાં આલ્યા છે અરે પૈસા. 5,000 રૂપિયા ગૂગલ પે કર્યા. ચલો ભાઈ, ચલો ભાઈ, સાંભળો. શૈલેષભાઈ, ના. શૈલેષભાઈ, એ ભાઈ ના આલે શૈલેષ. શૈલેષભાઈ, ચલો છોડો. આની જોડે ચર્ચા કરવી નહીં. સાંભળો મને પૈસા આપ્યા હતા. તો તે મને ગાડી લખણ કરવી છે. શૈલેષભાઈ, મારા નામે છે ગાડી, મારા નામે છે. તો ખોલે ને બધા નોમ તે મને આલી હોય લખણ છે. કેવું? રેકોર્ડ થઈ ગયું. લા ઓ લુખેશ, રેકોર્ડિંગ થઈ ગયું તારું. તે સ્વીકારી લીધું તારજો ગાડી છે. હા તે સ્વીકારી લીધું છે તારજો ગાડી છે. તે સ્વીકારી લીધું છે. મેં સ્વીકારી એટલે મારા રૂપિયા નહીં. સાંભળ, કોના રૂપિયા? હવે તને બતાવું. સાંભળો ભાઈ, શૈલેષભાઈ, હા બોલો. તમે કાલે સવારે મારા ત્યાં લવા લાવો. સારું 24 કલાકમાં આ સબ્બીર અને એના ગાડી બે આપણે પોલીસ સ્ટેશને હાજર કરીએ.
હું આવું તમારી ઘરે આવી જા સબીર આવી જા કાલે આવું ચલો આવી જા સબીર સવારે 10 વાગે ઓફિસ આવી જા ઓકે આવે ચલો તમારે ભાઈ શૈલેષભાઈ હા બાબુ આવો એ નહીં આવે તમે કાલે આવો બરાબર આનંદ એસપી ને લઈને આના ઘેરથી ગાડી એના હંકો તો ઉચકીને લઈને આવીએ ચિંતા ના કરશો ઓકે નહીં આવે કાલે 10 વાગે નહીં આવે સબ્બીર કાલે 10 વાગે મારા ત્યાં અથવા 10 વાગ્યા પછી મહિપતસિંહ આ કેસની અંદર પર્સનલી રસ લઈને આનંદ એસપી ને લઈને તારા ઘરે આવશે ઓકે બરાબર ટાઈમ છે કાલ લગીનો વિચાર લેજો